હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો હવે આપણે મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે 11:30 વાગ્યાથી. બિકોઝ આપણે ઉઠી તો વહેલા ગયા હતા, પણ ઘરનું કામ એક્સ્ટ્રા છે. આપણે રેગ્યુલરલી છાપાને એ 15 દિવસે હું ચેન્જ કરું છું, તો એના માટે થોડુંક કામ માટે ટાઈમ એફોર્ડ થયો અને રસોઈ અડધી પડધી થઈ ગઈ છે. કાઢી લીધી છે. આ ટમેટાના છે, આ ભૂંગળા છે અને આ છે ને ચોખાના પાપડ છે. અહીંયા જો ભીંડાનું શાક કરવાનું છે. આમાં ભાત થઈ ગયા છે અને અહીંયા જો મારા સસરા માટે અલગથી દાળ થઈ ગઈ છે, મગની છૂટી દાળ. નીચે થઈ ગઈ છે કઢી. કાલે મેં આ નેલ પોલિશ લીધી છે, કમેન્ટમાં કરજો કેવી લાગે છે. મારા હાથ છે ને ત્યાં ક્રિશાને છી પીપીને હું સાફ કરો ને એટલે હું બહુ વધારતી નથી. જો ભાઈ આપણા ટટુકડા હાથ નખ છે, જો અને પગમાંય મસ્ત રેંગા છે. ફર્સ્ટ ટાઈમ આ કલર જાય ને તો એટલો લિટરલી બહુ જ ગમ્યો. તમારી બેન માટે લઈ જઈશ. મારી નાની બેન બેને છે ને નેલ પોલિશનો બહુ જ શોખ છે. એની પાસે ઢગલો એક છે, મને ગમે એ મને ગમે એને ગમે. તો એને જે ગમતા હોય ને એ હું અહીંથી લઈ જાઉં, મને જે ગમતા હોય ને એ અહીંયાથી લઈ લઉં. એટલે અમારી પાસે ઢગલો એક નેલ પોલિશ છે, મને બહુ જ ગમે. લો ગાઈઝ જોઈ આટલા વાગ્યા કેટલા 5 વાગ્યાની જો તૈયારી છે ને હજી માઇન્ડ નવરી એ નથી થઈ. અને જો તમે કપડાનો ઢગલો જોવો મારો. આટલા કપડાં હંકેલી છે તો આપણી બેટરી લો થઈ જશે અને ફરીથી આપણે રસોડામાં આપણે આરામ બારામ કંઈ આજે થશે નહીં. અને આપણે આરામ નહીં થાય અને કેવું જોઈએ એને કાંઈ છે. ખાલી મોટી મોટી કરવી ખાલી છે કે ઘરમાં હોય તો એ શું કામ હોય. તો હવેથી બધાય જેન્ટ્સ છે ને એને એક દિવસ છે ને ઘરમાં કામ કરવાનું. જે લેડીઝ કામ કરે છે ને એ જેન્ટ્સને કરવાનું, અને જેન્ટ્સ જે કામ કરે છે ને એ બધી લેડીઝ કરશે. એટલે નહીં ખબર પડે, બીજી વખત બોલતા બંધ થઈ જાય. બચ્ચા સાચવવાના, રસોઈ કરવાની, છી પીપી સાફ કરવાના, છોકરાઓના ઢગલે કામ કરવાનું, હંજવારી પોતા વાસણ કપડાં. ત્યારે કામવાળાને રજા આપી દેવાની આપણે. બરાબર કહ્યું? કરીશ ને તું? ખોટો છે, ખાલી હાથ પાડે જ, પછી કરવાના આવશે ને તો કાંઈ કરશે નહીં. ફ્રેન્ડ્સ તો જો ભાઈ આપણે ઇવનિંગના નીકળી ગયા છીએ ફરવા માટે. ક્રિશા જો ક્રિશા હાય કે યુ હાય. નીકળી ગયા છે નાના કપા નીકળી તો ગયા. હવે જોઈએ ક્યાં જાય છે. વિચાર તો છે કે આજે બેડી બંદર જઈએ. पागल पागल है थोड़े बादल बादल है दोनों खुल के बरसे भीगे आ जरा पहले भी मैं तुमसे मिला हूँ. નાસ્તા પાણી અત્યારે ચાલે છે. નક્ષભાઈ ખાય છે બનાનાની વેફર. આવે છે દરિયાની, અમે એન્જોય કરીએ છીએ સન્ડે આજે. એ ગયો ક્રિશાબેન માટે લીધા છે. જો
એન્જોય ચન્ના મુન્ના મસ્ત પાસ્તા તૈયાર થઈ ગયા છે. ચાલો બધા પાસ્તા ખાવા. જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને આવી ગયા છીએ આપણે રૂમમાં. અને જો ભાઈ આજે નવો બેડશીટ પાથરી છે જે તમને દિવાળી ઉપર દેખાણી હતી કે હવે પાથર પણ મેં કીધું નાના બચ્ચા હોય ને એટલે હું ન પાથરું. પણ આજે કેવું રે આપણું કાંઈ આવવા ન દીધું, આવું છે. અને આ કાંઈ આપણું આવવા નહીં દે. સારું ચાલો મળીએ કાલે એક નવા જ બ્લોગ થાય. ત્યાં સુધી બે ગુડ નાઇટ. મારે કઈ પાસ્તામાં મજા આવી કે નહોતી મજા આવી? બહુ જ મજા આવી. ફાઇનલી આપણે સક્સેસ થયા છીએ. તો ચાલો ફરીથી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, સાયોનારા. એને એક હોપફુલી વિડીયો તમારા માટે સ્પેશિયલ બનાવ્યો છે કે થેન્ક યુ સો મચ. અને પ્લીઝ મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને ગમતા હોય તો. અને લાઈક, શેર, કમેન્ટ. થેન્ક યુ.